રાજસ્થાનમાં સિક્કર ગામની બાજુમાં એક ગામ, ત્યાં શેખાવત રાજા અને એના કુલ ગુરુ પુરુષોત્તમજી. હવે એના લગ્ન થયે ઘણા વર્ષ થયા, પણ કશું જ ભગવાન આપ્યું નહીં. પહેલાંના જમાનામાં બહુ એવું હતું, 2-3 વર્ષ એટલે બધાય પૂછે તમારા વહુને કાંઈ છે. અત્યારે જમાનો ગયો. હવે એમણે ઓલું કહેવાય ને, દેવ પથ્થર એટલા દેવ કર્યા. પછી પ્રભુએ 20 વર્ષ એવી કૃપા કરી, એક દીકરી દીધી. એનું નામ પાડ્યું કર્મઠી. શું નામ પાડ્યું? રૂપનો અંબાર ને એટલી સુંદર. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. કોને? આ જે પુરુષોત્તમજી કુલ ગુરુ હતા, બ્રાહ્મણ હતા. મોસ્ટલી બ્રાહ્મણ હોય શેમાં માને? હા, પણ આ શેમાં માનતા હતા? ઠાકોરજીમાં. એટલે એના ઘરે કોણ બિરાજતું હતું? ઠાકોરજી. એટલે સેજ મોટી થઈને એટલે બગીચામાં ફૂલ વીણવા જાય, એટલે એની માં ભેગી જાય. પેલા ફ્રોક ને એવું નહોતું. 4-5 વર્ષની થાય ત્યાં સુધી ચણિયા ચોળી, પછી ચુંદડી પહેરાવતા. એટલે જેવા ફૂલ એની મમ્મી લે ને, તો એને પોતાનો ખોળો ન હોય, કારણ કે ચણિયા ચોળી હોય, ચુંદડી. એને મમ્મીને છેડો પકડીને કે લે આમાં નાખ, અને બધા ફૂલ ભેગા કરે. આપણે ત્યાં આજે એવું જ છે કે નાકું કર્યા વિના ફૂલ ન પરોવાય. સમજણ પડે જ નાકું કરવું એટલે? સેજ સમજશું. પ્રભુ પાસે આ હોશિયારી ન કરીને જવાય. અકબર રાજા ગોકુળ આવતો હતો ને, તો પગમાંથી મોજડીને માથેથી મુગટ ઉતારીને ગુસાઈજી પાસે જતા હતા. તમે જોજો, કોઈ તિલક કરે ને બ્રાહ્મણને, તો એ આમ જ કરશે, હાથ આમ રાખશે. તો આપણે નાકા એટલે જેવી આવે ને, એટલે કે હવે હું નાકા કરી દઉં. બધા ફૂલના નાકા કરે ને મમ્મી માળાજી કરે. કોણ? ઓલા ગોરાણી. પછી તો આને આવડી ગયા, તો એવી સુંદર માળાજી સિદ્ધ કરે. પછી 6-7 વર્ષના થયા. કોણ? કર્મઠી બાઈ. એટલે માં ગાવા માંડ્યા, કારણ કે કુલગુરુ હતા ને. રાજા જેવો જ વૈભવ કુલગુરુનો હોય. રાજા કરતાં ઊંચા સ્થાને એ બેસે. હવે પહેલાં ઘરનું માગવું એવું આવ્યું, છોકરો એવો સરસ ને ઘરે એવું સરસ ને, એટલે બધાએ કીધું તમારે ના પાડવા જેવું નથી. લગ્ન કરી નાખ્યા 5-6 વર્ષે. કોના? કર્મઠી બાઈના. લગ્ન થઈ ગયા એટલે ઓલા લોકો જાન લઈને ગયા ને કર્મઠી બાઈ પાછા પિયરમાં. પછી તો એની મમ્મી એમ કે ચલો ચાંદલો કરો, સેથી પૂરી દો, હવે ચુંદડી પહેરવાની, હવે પગમાં ઝાંઝર પહેરવાના, હવે હાથમાં ચૂડી પહેરવાની, નાકમાં તારે આને શું કહેવાય, ચૂની પહેરવાની. ઓલી તો પહેરીને ઠાકોરજી પાસે જાય. लल्ला मैं देख कैसी लगूँ, लल्ला आज देख मैंने बढ़िया चुन्नी पहरी है, लल्ला आज देख कैसा कोरोना फूले, लल्ला आज तो तेरे से ज़्यादा मैं बढ़िया लगूँ, लल्ला देख. तो माँ एम राजी થાય કે દીકરી જો સાસરે જશે ને તો આવી સુંદર લાગશે ને, એના વરને કહેશે કે જો હું કેવી લાગુ. હવે કર્મઠી બાઈને તો એ જ ખબર નહોતી કે મારા લગ્ન થઈ ગયા. ઊંઘમાં રાતના પરણાવી દીધા. પછી ત્યાંથી કાંઈ આવે તો એની માં રાજે, દેખ ઓ મેરે લીએ નયા પાજે દાયા, લાવો. પણ કોણે મોકલાવ્યા એને એમાં રસ નહોતો. પછી તો ઠાકોરજીની સેવા એ કરવા માંડ્યા. જારી જઈ ભરે, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, સામગ્રી બનાવે, હાથે વસ્ત્ર સીવે, હાથે ઠાકોરજીના શ્રૃંગારે કરે. હવે મા બાપ વાતો કરે રાતના કે દીકરી હવે બહાર બેસવા માંડી છે, હવે આણાની વાત આવે તો સારું. એટલે ઘરમાં પછી કપડાં ને વાસણ ને દાગીના ને સોનીને તેડાવ્યા ને પેલા છે ને કાપડિયા આવતા. આપણે નાના હતા ને ત્યારે આપણે દરજી બેહાડતા. તમે બધા ત્યાં એવું હતું? એટલે લેંગા બધાના એક સરખા, પછી ઓશિકાનું કવર એક સરખા,
પેટીકોટ એક સરખા. તમારે બધાનું હતું એવું? 15 દી બેહે. અને ઘરે આપણા ઘરે એવી રીતે રે જાણે એનું જ ઘર હોય. આપણે ચંદુભાઈ હતા નહીં? હા. પછી તો કાપડિયા આવ્યા ને સોનીને બોલાવ્યા ને એટલે કર્મઠીબાઈ પૂછે આ બધું મારા માટે કરાવવાનું. પેલા કુલગુરુ તો રાજાએ કેવડાવ્યું હતું बेटिया क्या ओछू न आવું જોઈએ. बेटिया को इतना बढ़िया देना कि बेटिया के ससुर वालों कभी मेरी बेटिया को ये ना बोले कि तेरे माँ बाप ने ये नहीं दिया. એટલું સુંદર તૈયારી કરી. હવે રાહ જુએ કે આજે આવશે સમાચાર, કાલે આવશે. રામાયણનો પ્રસંગ મને યાદ આવ્યો. આ પ્રસંગ અધૂરો જ કર્મઠીબાઈનો, મને આ યાદ આવ્યો. જ્યારે રામ, સીતા ને લક્ષ્મણ 14 વર્ષના વનવાન માટે ગયા અને જનક રાજાને ને એમના પત્નીને ખબર પડી કે મારી બીટિયા રાજમહેલમાંથી ને ઉઘાડા ચરડે વનમાં ગઈ છે, તો મળવા આવ્યા. વાત બહુ લાંબી છે, પણ આપણે ઓલો પ્રસંગ પૂરો કરવો છે. એટલે સમાચાર કેવડાવ્યા કે અમે સિયાને મળવા આવીએ. ત્યારે રામચંદ્રજીએ કીધું અહીંયા તો બધા જ આવે છે. તો કૌશલ્યાને કઈને બધા જ મળવા આવ્યા. તો જનક રાજા કે અમે દીકરીવાળા છીએ એટલે અમે પાછળ ચાલીએ છીએ. બધા આવ્યા ને બેઠા. સીતાજીને સમાચાર મળ્યા કે જનક રાજા આવ્યા છે. બાપને દીકરી બહુ વાલી હોય અને દીકરીને બાપ બહુ વાલો હોય. જેવા સમાચાર મળ્યા કે મારા પિતાશ્રી આવ્યા, પણ મર્યાદા. રામાયણ તમને મર્યાદા શીખવાડે છે, જીવતા શીખવાડે છે. એટલે એ મર્યાદા પુરુષોત્તમ. ત્યારે એમણે એમ ન કહ્યું રાઘવેન્દ્ર સરકારને કે મારા બાપાને મળવા જાઓ. 50 વર્ષ પહેલાં આપણે ત્યાં આવું જોતું ગામડામાં. આપણો ભાઈ આવ્યો હોય ને આપણે બહાર નીકળીને ખુલીને હતું કે નહીં મારા વાલા? આપણે રાહ જોવી પડે. આપણા સાસુ એને આવકારો દે ને પાણી દે ને આમ આપણે આમ ગમગમ થાય કે હવે આપણો ભાઈ આમ જુએ મારી બેન ક્યાં, મારી બેન ક્યાં. પછી આપણને ધીમેકથી કે ચા મૂકજો, એટલે આપણને એમ થાય હા હવે મારા ભાઈને હું ચા દેવા જઈશ. ત્યાં આપણા નણંદને કહે બેના ચા લાવજે. હવે ભાઈ મૂંઝાય કે આ ચા મને ઝેર જેવી કડવી લાગે છે, મારી બેન આવે તો સારું. અને સસરા હોય ને એ થોડા વહુને બોલાવો, આવે તમે શાંતિ રાખો. અને બધું પૂછી લે ને પછી કે આ તમારા ભાઈ આવ્યા છે, તમે મળી જાઓ. અરે મારો ભાઈ આજે હવારનો નીકળો જ ગાડું લઈને બનવાડો આવ્યો છે. અને એમાંય જો ભાઈ ભૂલમાં એમ કહી દે ને કે બેનને 2 દી તેડી જવાની, તમે સાસુને મોઢું જોજો. આ પહેલાંનો જમાનો, અત્યારની વાત જ નથી. અત્યારે તો સાસુના ભાઈ આવ્યા હોય તો ઉપાધિ. તો સિયાજી એટલા અંદરથી નામ પેલા થાય. ત્યારે કૌશલ્યાજે કીધું ભાઈ સિયાને મળીને આવો. ત્યારે કીધું કે અહીંયા બોલાવો. જો મર્યાદા, એકલા મળવા ન ગયા. અને જેવા સીતાજી આવ્યા મળવા, પેલા કૌશલ્યાને એને બધાને ચરણ સ્પર્શ કર્યા. છેલ્લે પિતા, અમારા કાંઠિયાવાડમાં દીકરી કોઈને પગે ન લાગે પિયરમાં, એ આશીર્વાદ જ આપે.
તમે જો આજની તારીખમાં એ દીકરી પરણે ને, કંકોના 5 થાપા મારીને જાય કે આ બધુંય 5 તત્વનું બનેલું તમારું, હું લઈ જાઉં તમારા બધાનો પ્રેમ. અને શુકરના 5 થાપા મારી દે કે તમે લીલી વાડી કાયમ રહે, મારો ભાઈ મારા મા બાપ કાયમ આવા સુખી રહે. ત્યારે જનક રાજા પાસે આવ્યા, ત્યારે જનક રાજા આટલો મોટો થાળ હતો, કૌશલ્યા ને સુમિત્રા ને બધા બેઠા હતા. ત્યારે જનક રાજાએ આંખમાં આંસુ સાથે કીધું, બેન, સિયાને પરણાવીને ત્યારે બધું અમારાથી શક્ય એટલું આપ્યું હતું. જો અમને ખબર હોત ને એને વનમાં જવું જ તો વલ્કલય આપ અત્યારે નહોતા, પણ એ વલ્કલય આવો છું. સમજ્યા બધા કે નહીં મારા વાલા? આ બાપનો પ્રેમ, આ પિયરનો પ્રેમ. પ્રસંગ તો ઘણો બધો આગળ છે, આપણે આની પ્રસંગ પૂરો કરવો છે. તો આ મા દીકરાનો પ્રેમ અને બાપને દીકરીનો પ્રેમ. તો કર્મઠીબાઈ રોજ સરસ શૃંગાર કરે, તૈયાર થાય ને ઠાકોરજી પાસે જઈને કે, देख आज तो मैं कितनी बढ़िया लगूं, आज देख मैंने यूं सिंदूर कियो है, अब एक बार तू तो लगा दे, तेरे साथ मेरा ब्यावला हो गया है. એને તો બાર કોઈ પૂછે તાર લગ્ન કોની સાથે થયા તો કોનું નામ દે? મીરાબાઈ કોનું દેતા હતા? મેરે તો गिरधर गोपाल दूसरो ना કોઈ. કોઈ ગમે એટલી ગાળો દે, પણ મીરાબાઈ ટસે મસ ન થયા. અને આપણે તો ક્યાંય જવું હોય ને કોઈ એમ કે ને મોટી ભક્તાણી થઈ ગઈ, તો આપણે પાછા ફોન કરીને કે, ઈલા બેન અમારે જંબુસર તો આવો જ, પણ અમારા બાજુવાળા કે ઘડી ઘડી ક્યાં જવાનું પૂછ. આમાં કેટલા આવ્યા હતા જંબુસર? કાં નહોતા આવ્યા કોઈ? બહુ આનંદ કર્યો. બેઠકમાં જે આનંદ છે ને, પાછું સમૂહમાં વૈષ્ણવનો સંગ હોય ને તો વધુ આનંદ આવે. અને બેઠકમાં છે ને અન્ય માર્ગી ન આવે, મંદિરોમાં આવે. અમે લોકો તગડી ગયા હતા, 1.5 મહિનો થયો ને, તો ઓલા કઈ બસ વાળા આવ્યા હતા, સુરતથી કે કોક આવ્યા હતા ને, આખી બસ. હવે તગડીમાં દર્શન કરવા આવ્યા, એટલે અમે વૈષ્ણવ તો આપણે 5-6 હતા, અને ઓલા અમરેલીના, હા, તો બસવાળા છે ને દર્શન કરે. પછી આમ મારું જાડું શરીર એટલે મને પૂછ્યું, અહીં ક્યાંય ભગવાન નથી કે? કીધું તું ને. મેં કીધું તમે ક્યાંથી આવો છો? મને કે સુરતથી. ને એ કે અમે છે ને ઉમિયાધામ ગયા હતા. મેં કીધું બરાબર, જય શ્રી કૃષ્ણ. મેં કીધું અહીંયા એવા ભગવાન છે ને જે વૈષ્ણવને દર્શન આપે. ઠીક, આ કંઠી જોઈએ એમને? મેં કીધું હા. એ હાલો બાયું, અહીંયા દર્શન નહીં થાય. જો વલ્લભ તો આપણા માટે જ છે, અન્ય માર્ગીઓ માટે નથી વલ્લભ. મંદિરમાં શ્રીનાથજીમાં જાઓ તમે, બધી જાતના હોય છે ને. વૈષ્ણવ 20% જ હોય. પાછા બહાર નીકળે ને એટલે એમ કે, બેન એટલો બધો પ્રસાદ આવ્યો છે ને, થોડોક લેશો? પછી આપણે પૂછીએ કે, સમજી ગયા ને? તો વાત આપણે કોની કરતા હતા? કર્મઠીબાઈને. એક મિનિટ, બધાનું ધ્યાન ત્યાં જાય છે, પછી મને તો વાત કર્મઠીબાઈની કરતા હતા. હવે માં રોજ કે આપણે કાંઈ સમાચાર ન મોકલાવાય, કાંઈ કે આ લોકો આણા માટે કેમ કેવડાવતા નથી? એટલે કર્મઠીબાઈ કે આણું એટલે શું? એ કે તાર લગ્ન થઈ ગયા ને એટલે હવે તને તેડવા આવશે.
એટલે આ પ્રભુને લઈને મારે જવાનું હોય પાછું પ્રભુના ઘરે. એને ખબર નથી કે એનો પતિ લૌકિક કોણ છે, કોની હારે લગ્ન, એ કોને માને છે? ઠાકોરજીને જ પતિમાં. તો મારે ક્યાં ઠાકોરજીને લઈને જવાનું? તમે મારી ભેગા આવશો? આપણે તો ભેગા જ જવાય ને. માને રડવું આવે, બાપની આંખમાંથી પાણી આવે કે આ કર્મઠીને સમજાવી કેમ કે આ બધું મૂકીને હવે તારે ત્યાં જવાનું. તો એક દિવસ પૂનમ હતી ને, એ લોકોને ત્યાંથી ને 5 જણા રથમાં આવ્યા અને રથ બહાર ઊભો રહ્યો. બૂમ પાડી, પુરુષોત્તમ કુલગુરુનું ઘર આ કે? માં દોડીને, હા હા આવો આવો, ક્યાંથી આવ્યા છે? તો કે કર્મઠીબાઈનું આણું લઈને આવતા અઠવાડિયે અમે આવવાના છીએ, એટલે તમને શુભ સમાચાર આપવા આવ્યા છીએ, લ્યો આ કંકોત્રી. એની મા તો મનમાં એવી રાજી થઈ ગઈ કે 2 મહિનાથી ચિંતા થતી હતી. ત્યાં એમના કુલગુરુ એટલે પુરુષોત્તમજી આવ્યા, જમાડાન કર્યાન પેરામણી. પેલા દીકરીવાળા પેરામણી બહુ કરતા હતા. એટલે કર્મઠીબાઈને કીધું તારે બહાર નહીં જવાનું, કારણ કે હવે 15-16 વર્ષના થઈ ગયા હતા, હવે આણું કરવાનું હતું, તારે બહાર નહીં જવાનું. એ રાજી થઈ કે રોજ તો અહીંયા ઠાકોરજી પાસે એકલી રહેવા નથી દેતા. એણે અંદરથી કર્યું બાયણો બંધ કે કરો તમારે બહાર જે બધાને કરવું. ઠાકોર જ્યારે સરસ વાતો કરે. लाला मेरा ब्याह तो तेरे साथ हो गया, बावला हो गया, अब मैं तो कुछ छोड़ के कहीं नहीं जाऊंगी. અને વहाँ બાર વાતો થાય, પેરામણી કરીને રથ ઉપડો એટલે મા આવીને ભેટી પડ્યા. બાપાએ માથે હાથ મૂક્યો, બીટિયા હવે તું અઠવાડિયાની જ મહેમાન છો, પછી તો અમે તેડવા આવીએ ને મોકલે તો અમારે તને લઈ આવાય. હવે અમારું ઘર ખાલી, અમારી પાસે બધુંય હોવા છતાંય હવે અમારું કોઈ નહીં. હવે મા ને બાબા કહેવા વાળું કોઈ અહીંયા ગુંજ છે, પણ કોઈ અમને મા ને બાબા નહીં કહે. બેટે ત્યાં જઈને તારે આ બધું કરવું પડશે હો, પછી ઘૂંઘટ કાઢવો પડશે. बेटे आम दौड़ा दौड़ नहीं कराए. बाबा आप कौन की बात कर रहे हो? तेरे ससुर वाले. ये ससुर वाले तो सभी आई है. ठाकुर जी देखो नंद बाबा यशो, मेरे तो सभी आई हैं बाबा. मैं तो ठाकुर को छोड़ के कहीं भी जाऊंगी नहीं. બધાએ સમજાયું કે તારા જ્યાં લગ્ન થયા છે ત્યાં હવે આણું આવે છે.